અંકલેશ્વર એસબીઆઈ ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત મૃતકના વારસદારને 2 લાખનો ચેક અર્પણ કરાયો. અંકલેશ્વરમાં રહેતા રવિદાસ સોલંકીએ ગડખોલના ગ્રાહક સેવા કેન્દ્રમાંથી માર્ચ 2025માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં પોતાનો વીમો ઉતાર્યો હતો. તેઓએ 3 મહિનાનું 114 રૂપિયાનું એક જ પ્રીમિયમ ભર્યું હતું. દરમિયાન ગત 16મી એપ્રિલના રોજ તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું, જે અંગે ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા એસબીઆઈ બેંકમાં જાણ કરાતા બેંક દ્વારા તેમની પત્ની કૈલાશબેનને માહિતગાર કરાયા હતા. ભરૂચ એસબીઆઈ બેંકના રિજિયનલ ઓફિસર મનોજ ખત્રીના હસ્તે સ્વર્ગસ્થ રવિદાસ સોલંકીના પત્ની કૈલાશબેનને ₹2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર અનુપ જૈન, ગ્રાહક સેવા કેન્દ્રના કલ્પેશ પટેલ સહિત બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ કૈલાશબેન છે. મારા પતિનું નામ રવિદાસ સોલંકી છે. તેમણે આ 2 મહિના પહેલાં એની ડેથ થઈ ગયેલી છે, તો એમણે આ વીમો ખોલાવેલો હતો. એ વીમા પ્રત્યે અમને આટલો લાભ આપવામાં આવેલો છે. કેટલા રૂપિયા મળ્યા? 2 લાખનો ચેક મળ્યો છે અમને. અને આજે આપણે અંકલેશ્વર શાખામાં ઉપસ્થિત થયા છે એનું કારણ એ છે કે આપણા અંકલેશ્વરના એક ગ્રાહક હતા રવિદાસ સોલંકી, કે જેમણે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં માર્ચ મહિનામાં વીમો ઉતરાવેલો હતો, પણ કમનસીબે એમનું એપ્રિલ માસમાં એનું અવસાન થયું, કુદરતી અવસાન થયું. અને એમની જાણ જ્યારે બેંકને થઈ અને વીમો કલ્પેશભાઈ સીએસપી તરફથી ઉતરાવેલો હતો, બીસી પોઈન્ટ તરફથી એમને સમજણ પાડી હતી કે આનું મહત્ત્વ શું છે, અને એમણે તેમનો સંપર્ક કર્યો અને બ્રાન્ચનો સંપર્ક કર્યો, એટલે એનો ક્લેમનો ચેક પાસ થઈ ગયો. એ પ્રસંગે આજે આપણે એમને ચેક અર્પણ કરવા માટે અહીંયા ભેગા થયા છીએ.